ઓકે, ચાલો હવે છે જો આપણી પાસે પી બ્લોક પાર્ટ 2, બરોબર છે, પી બ્લોક પાર્ટ 2 એમાં આપણે 15મા સમૂહથી ચાલુ કરીએ. ઓકે, પી બ્લોક પાર્ટ 2 ની અંદર તો હવે ધ્યાન આપજો કે આપણને ખબર છે કે સમૂહ નંબર 15 માં નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ. એટલે અહીંયા યાદ રાખજો નેપાળ, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, સબ ભિખારી. ડન. નેપાળ, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, સબ ભિખારી. એટલે આ રીતના આપણી પાસે જે છે સમૂહ નંબર 15 ના જે તત્વો છે, બરોબર છે. સમૂહ નંબર 15 ના તત્વોના ભૌતિક ગુણધર્મ જોવો તો એ દ્વિપરિમાણીય વાયુ છે અને અન્ય તત્વો છે એ કેવા છે? ઘન છે. N2 છે કેવો છે? દ્વિપરિમાણીય વાયુ છે, બાકીના ઘન. N સિવાયના બધા જ તત્વો અપર રૂપ ધરાવે છે, જ્યારે નાઇટ્રોજન અપર રૂપ ધરાવતો નથી. ખરેખર જે એની બીજી બુક્સ છે ને, બીજી બુક્સમાં એ લોકો ખરેખર નાઇટ્રોજનને અપર રૂપ અમુક છે, પણ આપણને NCERT ના પાડે છે, એટલે કઈ જરૂર નથી, બરોબર છે, અપર રૂપ કહેવાની કે ભાઈ અપર રૂપો એના હાજર છે. હવે જો તમે લોકો સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ એટલે અધાતુમાંથી ધાતુ ગુણધર્મ વધે છે, બરોબર છે. ધાતુ ગુણધર્મ કારણ કે આપણને ખબર છે કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ એટલે ધાતુ ગુણધર્મ થાય. આ ધાતુ ગુણધર્મ શું થાય? સાહેબ ધાતુ ગુણધર્મ વધે. ડન. ચાલો હવે નેક્સ્ટ જોવો કે નાઇટ્રોજન અને ફોસ્ફરસ બે કેવી છે? અધાતુ છે. નાઇટ્રોજન અને ફોસ્ફરસ બંને અધાતુ છે, જ્યારે આર્સેનિક અને એન્ટીમની અર્ધધાતુ, જ્યારે બિસ્મથ કેવી છે? ધાતુ છે. એટલે આ કમ્પ્લીટલી ધાતુ ગુણ. હવે દાખલા તરીકે આના જો હાઇડ્રોક્સાઇડ બને, આના શું બને? હાઇડ્રોક્સાઇડ બને તો નીચેથી ઉપર તરફ નીચેથી ઉપરથી નીચે તરફ જતા તમે લોકો જોઈ શકો છો કે એના જો ધાતુ ગુણધર્મ વધતા હોય તો એના ઓક્સાઇડ અને એના હાઇડ્રોક્સાઇડ કેવા હશે? સાહેબ બેઝિક હશે. કેવા હશે? બેઝિક હશે. ડન. ચાલો હવે જો એની ઓક્સિડેશન અવસ્થા અને રાસાયણિક પ્રક્રિયાનું વલણ. પેલી વસ્તુ શું છે કે આપણને ખબર છે કે સમૂહ નંબર 15 હોય તો સમૂહ નંબર 15 ની સામાન્ય ઇલેક્ટ્રોન રચના છે એ કઈ હોય? NH2NP3 હોય. શું હોય દીકરા? NH2NP3. હવે NH2NP3 છે એટલે એની પાસે બાહ્યતમ કક્ષામાં આ 3 ઇલેક્ટ્રોન અને અહીંયા 2 ઇલેક્ટ્રોન. ડન. હવે શું કરે? મેક્સિમમ આની અંદર જો 3 ઇલેક્ટ્રોન એડ થાય, 3 ઇલેક્ટ્રોન શું થાય? એડ થાય તો અષ્ટક પૂરું થઈ જાય. અહીંયા અષ્ટક એટલે શું કરે કે -3 ઇલેક્ટ્રોન, એક ઓક્સિડેશન અવસ્થા -3 આવે, કારણ કે એટલે -3. કાં તો શું કરે? આ 3 એ 3 ગુમાવી દે. 3 એ 3 જો ગુમાવી દે એટલે 3 આઉટ થાય તો +3. ઓકે, કા હજી એક કરી શકે કે આ 5 એ 5 ગુમાવે અને અષ્ટક પૂરું કરે. ધેટ્સ વાય આપણે એની +5 ઓક્સિડેશન અવસ્થા, એટલે કે આ 3 ઓક્સિડેશન અવસ્થા વધારે દેખાય છે. એમાં જુઓ ને તમે તો માઇનસ અવસ્થા છે ને, જે -3 ઓક્સિડેશન અવસ્થા એ ઘટતું જાય. ક્યારે? કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જાવ ને એટલે કઈ અવસ્થા ઘટતી જાય? -3 અવસ્થા શું થાય? ઘટતી જાય. જેને કારણે શું થાય કે બિસ્મથ ક્યારેક જ -3 ઓક્સિડેશન અવસ્થા ધરાવતું સંયોજન બનાવે છે. હવે જો નાઇટ્રોજન એ ઓક્સિજન સાથે સંયોજાઈને +1, +2 અને +4 પ્રકારની ઓક્સિડેશન અવસ્થાઓ ધરાવી શકે છે. દાખલા તરીકે N2O4 તમે લઈ લો, NO2 લઈ લો, બરોબર છે, N2O લઈ લો એટલે આ +1 ઓક્સિડેશન અવસ્થા થઈ, આ +4 ઓક્સિડેશન અવસ્થા થઈ. N2O4 તમે લઈ લીધું, બરોબર છે, તો અહીંયા તમે કહો છો કે આ +4 પ્રકારની ઓક્સિડેશન. એટલે એવી જુદા જુદા પ્રકારની ઓક્સિડેશન અવસ્થાઓ નાઇટ્રોજન જો લઈ શકે. પણ ક્યારે? કે જ્યારે એ દીકરા ઓક્સિજન સાથે સંયોજાતું હોય. હવે જો ફોસ્ફરસના કેટલાક ઓક્સો એસિડો છે, +1 ઓક્સિડેશન અવસ્થા છે એની, +4 ઓક્સિડેશન અવસ્થા છે, બરોબર છે. એવી જુદી જુદી ઓક્સિડેશન અવસ્થાઓ એ દર્શાવે. નાઇટ્રોજનની +1 થી +4 સુધીની બધી જ ઓક્સિડેશન અવસ્થાઓ સંયોજનો લગભગ કેવા હોય છે? એસિડિક. એક વસ્તુ યાદ રાખજો કે ઓક્સિડેશન અવસ્થા પ્રપોઝનલ ટુ એસિડિકતા. જેમ ઓક્સિડેશન અવસ્થાઓ વધશે એમ એની એસિડિકતામાં શું જોવા મળે છે? વધારો જોવા મળે છે. જો ઓક્સિડેશન અવસ્થા ઘટે તો એની એસિડિકતા શું થાય દીકરા? ધીરે ધીરે ઘટતી જાય છે. ડન. હવે આમાં જો અહીં નાઇટ્રોજનનો ઓક્સિડેશન અંક કેટલો થશે? ચાલો અહીં કયો તો આ નાઇટ્રોજનનો ઓક્સિડેશન અંક કેટલો થાય? કયો ફટાફટ. ઓક્સિજનનો -2 એવા 2 એટલે -4, -4 માંથી +1 જાય એટલે +3. અહીંયા કેટલો હશે? +5 અને અહીંયા કેટલો હશે? +2. એટલે તમે જોઈશો કે અહીંયા HNO2 છે ને, નાઇટ્રસ એસિડ, આ નાઇટ્રસ એસિડ માંથી એક નાઇટ્રિક એસિડ બને છે ને એક નાઇટ્રિક ઓક્સાઇડ બને છે. ડન. તો હવે આની ઓક્સિડેશન અવસ્થામાં વધારો થયો અને આની ઓક્સિડેશન અવસ્થામાં ઘટાડો થયો. અને વધારો અને ઘટાડો જ્યારે કોઈ એક જ તત્વનો થતો હોય તો એને તમે શું કહો? વિષમીકરણ પ્રક્રિયા કહી શકો, અથવા વિષમીકરણ રેડોક્સ કહી શકો.
આ જ રીતે ફોસ્ફરસમાં પણ બધા જ મધ્યવર્તી ઓક્સિડેશન અવસ્થા ધરાવતા સંયોજનો જેવા કે +5 અને -3 ઓક્સિડેશન અવસ્થા ધરાવતા જે સંયોજનો છે એ ફોસ્ફરસ વિષમીકરણ પ્રક્રિયા છે રેડોક્સ પ્રક્રિયા દ્વારા ફેરવાય છે. જ્યારે વિષમીકરણના સંદર્ભમાં +3 ઓક્સિડેશન અવસ્થા આર્સેનિક થી એન્ટીમની અને બિસ્મથ તરફ જતા કેવી થતી જાય, વધુ સ્થાયી. એટલે નીચે તરફ તમે જાઓ ને, જેમ નીચે તરફ જાઓ ને એમ +3 ઓક્સિડેશન અવસ્થા વધારે સ્ટેબલ ગણાય છે -3 ઓક્સિડેશન અવસ્થાને સાપેક્ષમાં. ચાલો હવે છે હાઇડ્રોજન પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા. હવે જો દાખલા તરીકે આપણને ખબર છે કે સમૂહ નંબર 15 છે, આ સમૂહ નંબર 15 ના તત્વ કઈ ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે સાહેબ, -3 ધરાવે છે, કા +4 3 ધરાવે છે અથવા +5 ધરાવે છે. હવે અહીંયા મેક્સિમમ -3 માં વધારે પ્રક્રિયા કરશે. એટલે હું કરશે -3 માં પ્રક્રિયા કરે એટલે સામે હાઇડ્રોજન હોય તો હાઇડ્રોજન કેમાં હોય, +1 માં. ધેટ્સ વાય કમ્પાઉન્ડ બનાવશે MH3 પ્રકારનું. કયું બનાવશે? MH3 પ્રકારનું કમ્પાઉન્ડ બનાવે છે. એટલે M ની જગ્યાએ તમારે શું લઈ લેવાનું છે? અહીંયા એ લોકોએ E લીધું છે, આપણે M રાખીએ, બરોબર છે. M ની જગ્યાએ હું લઈ શકાય, નાઇટ્રોજન લઈ શકો, ફોસ્ફરસ છે, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ. ઓકે, આ તમે લઈ શકો. હવે જો તમે આ પ્રમાણે કહો તો નાઇટ્રોજનનો જે હાઇડ્રાઇડ હોય, નાઇટ્રોજનનો હાઇડ્રાઇડ થી તમે લોકો બિસ્મથના હાઇડ્રાઇડ સુધી જાઓ એટલે સમૂહમાં ઉપરથી નીચે તરફ તમે જાઓ એટલે શું થશે કે હાઇડ્રાઇડની સ્થિરતા શું થાય, ઘટે. એટલે અહીં લખી નાખું હાઇડ્રાઇડની સ્થિરતા ઘટે છે. ઓકે, હાઇડ્રાઇડની સ્થિરતામાં શું જોવા મળે છે, ઘટાડો જોવા મળે છે. બીજો પોઈન્ટ આપણે કહીએ કે એનું જે રિડક્શન કરતાની પ્રબળતા છે, કયા રિડ્યુસિંગ એજન્ટની પ્રબળતા પણ શું થાય, વધે. રિડક્શન પ્રબળતા વધે. ધેટ મીન્સ પોતાનું ઓક્સિડેશન કરે, સામેવાળાનું રિડક્શન કરવાની પ્રબળતા પણ ઉપરથી નીચે તરફ જતા શું જોવા મળે છે, વધે છે. પણ હાઇડ્રાઇડ જે કમ્પાઉન્ડ છે એની સ્થિરતા ઘટે છે. બીકોઝ ઓફ, કારણ કે નાઇટ્રોજન અને હાઇડ્રોજન વચ્ચે બંધ લંબાઈ નાની હોય, જ્યારે બિસ્મથ અને હાઇડ્રોજન વચ્ચેની બંધ લંબાઈ મોટી હોય, કારણ કે ઉપરથી નીચે તરફ જતા તત્વના પરમાણુ કદ વધે. અને જો તત્વના પરમાણુ કદ વધે તો એની બંધ લંબાઈ શું થાય, વધે. અને જો વધારે બંધ લંબાઈ હોય એ બંધને તોડવા માટે આપવી પડતી ઉર્જા કેવી દીકરા, ઓછી. ઓકે, ચાલો નેક્સ્ટ. NH3 એવો કેવો છે, નિર્બળ રિડ્યુસિંગ એજન્ટ છે, બરોબર છે. કારણ કે ઉપરથી નીચે તરફ જતા રિડ્યુસિંગ એજન્ટની પ્રક્રિયા શું થાય છે, વધે છે. હવે જો એમાં તમે અહીંયા લ્યો કે બેરિયમ હાઇડ્રાઇડ છે ને અત્યંત પ્રબળ રિડ્યુસિંગ એજન્ટ છે. કારણ કે અહીંયા નીચેથી ઉપરથી નીચે તરફ જતા રિડક્શન કરતાની વધે એટલે સૌથી વધારે રિડ્યુસિંગ એજન્ટ બેરિયમ હાઇડ્રાઇડ હશે. કારણ કે એનું રિડ્યુસિંગ એજન્ટ કરવાની જે તાકાત છે બીજા કોઈ તત્વમાં નથી, એટલી તાકાત એનામાં છે. ડન. અહીંયા ચાલો બંધ નિર્બળ હોય છે, એ મેં તમને હમણાં જ કીધું, કારણ કે બંધ લંબાઈ વધારે હોય છે. ચાલો પછી શું છે કે પછી છે ઓક્સિજન પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા અથવા ઓક્સિજન પ્રક્રિયાની સક્રિયતા. હવે આપણને ખબર છે કે અહીંયા જે આપણો E પોઈન્ટ છે, બરોબર છે, આ E શું છે કે સર E છે આપણી પાસે મેટલ છે. મેં તમને પહેલા જ કીધું, કારણ કે +3 ઓક્સિડેશનમાં હોઈ શકે, ઓક્સિજનની સાપેક્ષમાં તો +3 માં જવું પડે ને, એ +5 માં પણ હોઈ શકે. એટલે ડિવાઈડ બાય એને જોવો. હવે એ ઓક્સિજન સાથે E2O3 પ્રકારના કમ્પાઉન્ડ બનાવે, E2O3 પ્રકારનો બનાવે એટલે +3 થાય, અને E2O5 પ્રકારના કમ્પાઉન્ડ પણ બનાવે. ધેટ્સ વાય હું તમને સમજાવું કે N2O3 ડન, N2O3 બનાવે, N2O5 બનાવે, બરોબર છે, એ પ્રકારના સંયોજનો બનાવે છે. હવે ધ્યાન આપજો કે નાઇટ્રોજન અને ફોસ્ફરસના E2O3 ઓક્સાઇડ સંપૂર્ણપણે કેવા હોય છે, એસિડિક હોય છે. કેવા હોય છે, એસિડિક. કારણ કે નાઇટ્રોજન અને ફોસ્ફરસ દીકરા અધાતુ છે. ધ્યાન આપજો, હું જે શબ્દ કહું છું ધ્યાન આપજો. નાઇટ્રોજન અને ફોસ્ફરસ કેવા છે, અધાતુ છે. ને અધાતુ છે, આપણને ખબર, હમણાં જ મેં તમને કીધું કે સમૂહમાં તમે ઉપરથી નીચે તરફ જાઓ એટલે ધાતુ ગુણધર્મ વધે, અને ધાતુના ઓક્સાઇડ કેવા હોય, ઓલવેઝ બેઝિક હોય. ધેટ્સ વાય નાઇટ્રોજન અને ફોસ્ફરસના એસિડ કેવા હોય છે, એસિડિક. હવે તમને એમાંય કન્સિડર કરે, હવે એમ કહો કે આ બેમાં કોણ એસિડિક હશે, મને કહો ને જરીક. N2O3 અને N2O5 માં કોણ વધારે એસિડિક હશે? N2O5 અને યસ, બીકોઝ ઓફ અહીંયા લખેલું કે ઓક્સિડેશન અવસ્થા પ્રોપોર્શનલ ટુ એસિડિકતા, કે જેની ઓક્સિડેશન અવસ્થા વધારે હશે ને એ વધારે એસિડિક હશે, બરોબર છે. એટલે ખાસ યાદ રાખજો. ચાલો હવે ઉપરથી નીચે તરફ જતા એટલે આર્સેનિક અને એન્ટીમની તો કેવા હશે, ઉભય ગુણધર્મી, અને જ્યારે B2O3 કેવો હશે, બેઝ હશે. ઓકે, હવે એક વસ્તુ અહીં નોટ કરજો કે અહીંયા B2O5 પ્રકારનો ઓક્સાઇડ જોવા મળતો નથી. હું કામ નથી જોવા મળતો, કોઈ કહી શકે? મેં આગળ ભણાવ્યું.
બીકોઝ ઓફ નીચે તરફ જતા +3 ઓક્સિડેશન અવસ્થા વધારે સ્ટેબલ છે. કોની સાપેક્ષમાં? +5 ની સાપેક્ષમાં. ધેટ્સ વાય એ Bi2O3 પ્રકારનો જ ઓક્સાઇડ બનાવશે. Bi2O5 પ્રકારનો ઓક્સાઇડ એ બનાવી શકતો નથી. ઓકે, ચાલો હેલોજન પ્રત્યેની પ્રતિક્રિયાત્મક. તો હેલોજન પ્રત્યે શું બનાવે? એ EX5 પ્રકારનો અને EX3 પ્રકારનો એ બે પ્રકારના હેલાઇડ સંયોજનો છે એ બનાવે છે. હવે એક વસ્તુ ખાસ ધ્યાન આપજો કે અહીંયા શું છે કે NX3 સિવાયના, એટલે NX3 સિવાયના જે બધા જ EX3 છે એ બધા કેવા હોય છે? સંયોજનો સ્થિર. જ્યારે NX3 પૈકી ફક્ત NF3 જ સ્થિરતા ધરાવે, બાકીના કોઈ કમ્પાઉન્ડ છે એ સ્થિરતા ધરાવતા નથી. અને BF3 સિવાયના બધા જ EX3 સહસંયોજક બંધ બનાવે છે, બાકી કોઈ પણ સંયોજન સહસંયોજક બંધ બનાવી શકતા નથી. એટલે આ છેલ્લી એક ટેગલાઈન યાદ રાખી લેજો. બરોબર છે. આના ભૌતિક ગુણધર્મ જે આ છે, રાસાયણિક ગુણધર્મ અને ભૌતિક ગુણધર્મ, એમાંથી સારા એવા MCQ જે તમને વધારો ઘટાડો હોય ને વધારો ઘટાડો એમાંથી પૂછાઈ શકે. ચાલો હવે બનાવટો છે. બનાવટો સ્પીડમાં ભાગશે. ચાલો તમારી પાસે શું છે દીકરા? NH4Cl અને NaNO2. હવે અહીં ધ્યાન આપજો. અહીંયા શું છે? Na પ્લસ અને અહીંયા શું છે? Cl માઇનસ. શું છૂટું પડ્યું? NaCl. ડન. ચાલો સાહેબ, અહીંયા શું છે? O2 અને કેટલા ઓક્સિજન? અહીંયા 2 ઓક્સિજન અને 4 હાઇડ્રોજન, એટલે H2O. પણ આ 2 મોલ ઓફ H2O કરવું પડે. બરોબર છે. એટલે સમીકરણ સંતુલિત આમાં નથી આપ્યું. હવે ખાલી વધ્યું હું અહીંયા N2, તો અહીંયા લખી નાખીએ N2. ડન. ચાલો એક આ પ્રમાણે બનાવી શકીએ. બીજું છે કે પાણીમાં અધસ્થ સ્થાનાંતર દ્વારા પણ N2 મેળવી શકાય. હવે જો આ પ્રક્રિયા ઉપરની જ છે, એટલે આમાંથી તમે આમ મેળવી શકો ને NH4NO2 માંથી. એટલે આ પ્રક્રિયા આખી થઈ ને, આ પ્રક્રિયા આખી એને બે ભાગમાં આ રીતે વેચી. શું કહે કે NH4Cl પ્લસ NaNO2. ડન. એની બેની પ્રક્રિયા કરે એટલે એક નિપટ બને NH4NO2 અને અહીંથી શું થાય? સોરી, અહીં Cl લખતા ભૂલી ગયો, એટલે અહીંથી NaCl છૂટવો પડે. હવે શું થાય? એમાંથી પ્રક્રિયા આની થાય NH4NO2. NH4NO2 માંથી N2 છૂટવો પડે વાયુ તરીકે અને 2 મોલ ઓફ H2O પણ અહીંથી છૂટા પડે છે. ચાલો હવે છે એમોનિયમ ડાયક્રોમેટ માંથી. કેમાંની? એમોનિયમ. હવે એમોનિયમ ડાયક્રોમેટ કરો એટલે ક્રોમેટ અહીંયા કઈ ઓક્સિડેશન અવસ્થામાં થઈ? આ +7 માં થઈ. +7 માંથી આ કેમાં આવી છે સર? +3 માં. એટલે ઓબ્વિયસલી પોતાનું રિડક્શન થાય છે. પોતાનું શું થાય છે? રિડક્શન થાય છે. એટલે એમાંથી N2 વાયુ છે એ ગેસીસ ફોર્મમાં અહીંથી શું કરશે? છૂટો પડશે. ઓકે, ચાલો એક છે બેરિયમ એઝાઇડ માંથી. બેરિયમ એઝાઇડ માંથી ગરમ કરો એટલે બેરિયમ પ્લસ 3 મોલ N2 મળી જાય. બરોબર છે. એક સોડિયમ એઝાઇડ છે, તો સોડિયમ એઝાઇડ એટલે NaN3 300 ડિગ્રી સેલ્સિયસે ગરમ કરો એટલે N2 અને સોડિયમ મળે. હવે જો આ લોકો શું કરે ખબર છે? તમે લોકો અત્યારે આપણે કોવિડ ને કારણે ખબર હતું ઓક્સિજનની ખૂબ માંગ વધતી. તો આ પેલા તમે કોવિડ ઓક્સિજન કન્સ્ટ્રક્શન તમે નામ સાંભળ્યું હશે કે જે હવામાંથી ઓક્સિજન ખેંચે અને ઓક્સિજન બનાવે. તો એ યંત્ર, એ પદ્ધતિ કંઈક આ રીતની હોય, ઔદ્યોગિક બનાવટ કહેવાય. ને જે ઓક્સિજન હવામાં ખેંચે અને એટલે એ લોકો શું કરે ખબર છે? પેલા એક હવામાં આપણને ખબર છે કે હવામાં બે સૌથી વધારે હોય કે 78% નાઇટ્રોજન અને 21% શું હોય? ઓક્સિજન રહે. એટલે શું કરે કે હવામાં જેટલી હવા છે ને એને એક પાત્રમાં બેસાડે, પછી એને ઠંડી પાડે. એને શું પાડે? ઠંડી. એટલે નાઇટ્રોજનનું ઉત્કલન બિંદુ કેટલું છે? એ -196 અને આનું કેટલું છે? -183. એટલે પેલી વસ્તુ શું થાય કે ભાઈ નાઇટ્રોજન ને બેને ઠંડા પડે, પછી ધીરે ધીરે બેને ગરમ કરતા જાય. એટલે બે માંથી જેનું ઉત્કલન બિંદુ નીચું હોય ને એનું પેલા શું થઈ જાય? બાષ્પમાં રૂપાંતરણ થઈ જાય. કેમાં થઈ જાય? બાષ્પમાં રૂપાંતરણ. અને જેનું ઉત્કલન બિંદુ વધારે હોય એને પાત્રમાં યાદ રાખે. બરોબર છે. એટલે આ રીતે N2 અને O2 છે એ તમે મેળવી શકો છો. ત્યારબાદ નેક્સ્ટ આપણે આગળ વધીએ. આમાં જો ધ્યાન આપજો કે ગુણધર્મ N2 છે એ કેવો છે? રંગવિહીન છે, સાથે સાથે ગંધવિહીન છે અને પાણીમાં કેવો છે? અલ્પદ્રાવ્ય વાયુ છે. તમે હવામાં તમે ક્યાંય દેખાશે નહીં આ રંગવિહીન. ધેટ મીન્સ એની સ્મેલ નહીં આવે. અને પાણીમાં અલ્પદ્રાવ્ય છે, સંપૂર્ણ પાણીમાં દ્રાવ્ય થઈ શકતો નથી. તે દહનશીલ કે દહન પોષક નથી. બરોબર છે. એને કારણે આગ લાગવી એ ખૂબ જ ઓછી ઘટનાઓ જોવા મળે છે. હવે ઓક્સિજન સાથે તમે એને 2000 કેલ્વિન થી કે એનાથી પણ વધુ તાપમાને જ્યારે તમે નાઇટ્રોજન અને ઓક્સિજન સાથે સંયોજાય ત્યારે નાઇટ્રિક ઓક્સાઇડ એટલે કે NO બનાવે છે, જે પ્રક્રિયા ઉષ્મા શોષક છે. એટલે આ પ્રક્રિયાને તમારે ઉષ્મા આપવી પડે ત્યારે N2 + O2 ભેગા થઈને 2 મોલ ઓફ NO બનાવશે. ડન. ચાલો નેક્સ્ટ જોવો કે ઉપયોગો છે કે ઘણી ઔદ્યોગિક પ્રક્રિયાઓમાં એ નિષ્ક્રિય વાતાવરણ જરૂરી છે. તેથી શું થાય? O2 ની હાજરી રાખવા હવાને બદલે શું યાદ રાખે છે? એ લોકો N2 વાયુના વાતાવરણનો ઉપયોગ કરે છે. કોનો?
N2 વાયુનો. હવે જો હેબર વિધિ દ્વારા પણ એમોનિયાનું તમે ઉત્પાદન કરી શકો. આપણને ખબર છે કે N2 છે પ્લસ H2 છે, બરોબર છે. હેબર વિધિ આપણે જોઈ લેશું. પ્રવાહી N2 જૈવિક ચીજ વસ્તુ તથા ખાદ્ય પદાર્થને શીતક તરીકે, જેને તમે નાઇટ્રોજન પેક કરાવો છો, બરોબર છે. હવે આપણે કોઈ સગાવાલા છે, એ સગાવાલા કોઈ USA કે UK કે અહીંયા રહીએ છે, આપણે એને કોઈ પણ વસ્તુ અહીંથી થેપલા કરીને મોકલવા છે, તો આપણે એને નાઇટ્રોજન પેક કરાવીએ, જેને કારણે શું થાય છે કે એના ઉપર કોઈ પણ બીજો બાહ્ય પરિબળ વાતાવરણની કોઈ અસર જોવા મળતી નથી, બરોબર છે. એટલે નાઇટ્રોજન પેક કરાવેલું એનો મિનિંગ શું થશે કે એ બહારના વાતાવરણ સાથે એટેચમેન્ટમાં જ ન રહે, બરોબર છે. ચાલો નેક્સ્ટ જુઓ. હવે છે એમોનિયા. તો એમોનિયાની બનાવટ કઈ રીતે? હવે એમોનિયમ ક્ષાર લીધો તમે, NH4NO3, એની પ્રક્રિયા NaOH સાથે કરો એટલે શું થશે કે અહીંયા Na પ્લસ દેખાય, અહીંયા OH માઇનસ, અને અહીંયા શું છે NO3 માઇનસ, એટલે શું થશે Na અને NO3 માઇનસ એટલે શું બને NaNO3. હવે આ NH4 છે ને એમાંથી એક H નીકળશે ને અહીંયા OH એટલે શું બની ગયું H2O. એટલે અહીંયા હવે NH4 માંથી એક H નીકળો તો ત્યાં શું વધ્યું ખાલી એમોનિયા, ધેટ્સ વાય એમોનિયા. પછી શું છે કે દાખલા તરીકે આપણી પાસે NH4 ટ્વાઇસ SO4 છે, એની પ્રક્રિયા કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ સાથે કરો. તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ સાથે કરો એટલે Ca ઉપર +2 જાય, ઓક્સિજન ઉપર માઇનસ, આના ઉપર -2, આના ઉપર પ્લસ, એટલે અહીંયાથી શું બનશે CaSO4. ડન. આ બેની પ્રક્રિયા થઈને CaSO4 પ્લસ અહીંયા એમોનિયા કેટલા છે 2 છે, અહીંયા OH છે. હવે શું કરો OH અહીંયા 2 જશે, OH એ 2 એટલે આમાંથી 2 હાઇડ્રોજન નીકળે ને અહીંયા 2 OH એટલે શું મળે 2 મોલ ઓફ H2O. તો આમાંથી 2 મોલ ઓફ એમોનિયા પણ છૂટા પડશે, 2 મોલ ઓફ એમોનિયા ઇવોપરેટ થઈને બહાર નીકળશે. ધ્યાન આપજો, આ પદ્ધતિ તમે તેનો ઉપયોગ એમોનિયમ ક્ષારની કસોટી તરીકે પણ તમે આનો ઉપયોગ કરી શકો. હવે શું કરે કે હવામાં અને જમીનમાં એમોનિયા ખૂબ જ અલ્પ માત્રામાં હાજર છે, એને કારણે થાય કે યુરિયામાંથી પણ મળે. એટલે યુરિયા શું છે NH2CO, NH2 યુરિયાનું મોલેક્યુલર વેટ કેટલું થાય લગભગ 60 જેટલું થાય. ઓકે, એ પાણીના 2 મોલ સાથે પ્રક્રિયા કરે એટલે એમોનિયમ કાર્બોનેટ બનાવે. શું બનાવે? એમોનિયમ કાર્બોનેટ. હવે આ એમોનિયમ કાર્બોનેટ કઈ રીતે બને ખબર છે? જો અહીં ધ્યાન આપજો, આ NH2CO NH2 હવે 2 મોલ ઓફ H2O સાથે પ્રક્રિયા કરે એટલે અહીંયા કેટલા હાઇડ્રોજન થયા 4, આ બે ને 2 મળી જાય એટલે આ શું બને NH4, પણ આ કેટલા થશે ટ્વાઇસ. હવે આ જોવો CO છે અને અહીંયા કેટલા ઓક્સિજન છે 2, એટલે આ 2 ઓક્સિજન ને એક આ ત્રીજો ઓક્સિજન, 3 ઓક્સિજન, એટલે આ બની ગયો કાર્બોનેટ. ડન. હવે આ કાર્બોનેટની પ્રતિવર્તી પ્રક્રિયા થતી હશે એટલે એમાંથી પેલી વસ્તુ કાર્બોનેટ હોય એટલે પહેલા એમાંથી CO2 વાયુ છૂટો પડે. કાર્બોનેટ હોય એટલે CO2 છૂટો પડે, યાદ રાખવું. હવે સાથે સાથે અહીંયા કેટલા કુલ હાઇડ્રોજન છે? પેલા તો એમોનિયા છૂટા પાડી દો એટલે એમોનિયા છૂટો પડી ગયો, એ પણ 2 મોલ એટલે 6 હાઇડ્રોજન વહી ગયા. હવે શું વધ્યું હશે કે સર આની અંદર 2 હાઇડ્રોજન વધ્યા હશે અને આની અંદર એક ઓક્સિજન વધ્યો હશે, ધેટ્સ વી H2O તમને અહીંથી પ્રાપ્ત થશે. એટલે યુરિયાની મદદથી પણ તમે લોકો એમોનિયા છે એમોનિયા બનાવી શકો. હવે આ હેબર વિધિ તો લગભગ બધાને આવડતી જ હોય છે, બરોબર છે કે N2 + 3 મોલ ઓફ H2 212 દબાણ 500 ડિગ્રી સેલ્સિયસ તાપમાન, K2O અને Al2O3 આયન, પેલા તો મુખ્ય ઉદ્દીપક આયન છે અને K2O અને Al2O3 શું છે દીકરા? એનીવન K2O અને Al2O3 શું છે કોઈને ખબર છે? એ છે ને એ છે શું કહેવાય, આપણે એમ કહી શકીએ કે ઉદ્દીપકની સક્રિયતા વધારે. શું કરે? ઉદ્દીપકની સક્રિયતા વધારે. પોતે ઉદ્દીપક તરીકે કાર્ય ન કરે પરંતુ એ ઉદ્દીપકની સક્રિયતામાં શું કરે છે? વધારો કરે છે. એટલે ખાસ એક વસ્તુ યાદ રાખજો. ઓકે, હવે આપણને લસ એટેલિયરના સિદ્ધાંત પ્રમાણે ખબર છે કે જે તમે દાખલા તરીકે દબાણ આપો તો એ વધુ મોલથી ઓછા મોલ તરફ ગતિ કરે. એટલે આ બાજુ તમે પ્રક્રિયક બાજુ દબાણ આપો તો ઓલવેઝ નિપત તરફ એ પ્રક્રિયા ભાગશે. કઈ તરફ ભાગશે? નિપત તરફ એ ભાગે છે. ઓકે, ચાલો નેક્સ્ટ જુઓ. ભૌતિક ગુણધર્મ કે આ પ્રક્રિયામાં શું છે કે એમોનિયા તીવ્ર વાસ ધરાવતો રંગવિહીન વાયુ છે. શું છે? તીવ્ર વાસ ધરાવતો રંગવિહીન વાયુ, જેને લિકર એમોનિયા પણ કહેવાય. શું કહેવાય? લિકર એમોનિયા પણ કહેવાય. રાસાયણિક ગુણધર્મ છે કે OH- છે એને તમે આ એમોનિયા છે, બરોબર છે, આ એમોનિયા છે એની H2O સાથે રિએક્શન કરાવો એટલે એમાંથી NH4+ અને OH- છૂટો પડે, જે સ્વભાવે કેવો છે? નિર્બળ બેઝિક છે. કારણ કે બેઝિક એટલે શું થાય કે H+ આને મેળવું, આ H2O માંથી શું કર્યું? આ ભાઈ H+ મેળવું, જે H+ મેળવે એને બેઝિક કહેવાય, પણ નિર્બળ બેઝિક છે. ડન. ચાલો બીજી રિએક્શનો જુઓ કે આપણી પાસે FeCl3 છે, એની પ્રક્રિયા NH4OH સાથે પ્રક્રિયા કરશો
તો એ Fe2O3 into x ટાઈમ H2. હવે Fe2O3 x ટાઈમ H2 એટલે આ કાટનું સૂત્ર થયું. ઓકે, કાટનું સૂત્ર થયું તો એનો જે રંગ હોય એ બ્રાઉન કલરનો રંગ હોય, બરોબર છે. બ્રાઉન રંગ તમને જોવા મળે છે. અહીંયા હું છૂટું પડે એમોનિયમ ક્લોરાઇડ. હવે છે આપણી પાસે ZnSO4 પ્લસ 2 મોલ ઓફ NH4. એટલે એમાંથી Zn હાઇડ્રોક્સાઇડ બને જેનો વ્હાઇટ PPTS હોય. કેવા હોય? વ્હાઇટ PPTS. ડન. અને અહીંયા શું છે? એમોનિયમ સલ્ફેટ. ધ્યાન આપજો, એમોનિયાના જે પરમાણુ છે એ સંકીર્ણ પણ બનાવે, બરોબર છે. સંકીર્ણ બનાવે એટલે શું થાય કે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે. તમારી પાસે અહીંયા Cu+2 છે જે બ્લુ કલર રંગ આપે છે. ઓકે, જ્યારે તમે એની એમોનિયા સાથે પ્રક્રિયા કરો એટલે એક વસ્તુ ધ્યાન રાખજો કે એમોનિયા થયો એ લિગેન્ડ થયો. શું થયો? લિગેન્ડ થયો. આ તમારું ધાતુ આયન થયું. ડન. હવે ધાતુ આયન સાથે લિગેન્ડનું કાર્ય શું હોય કે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે. શું કરે? ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે. ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે. એટલે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે એટલે અહીંથી શું બને કે Cu એમોનિયા 4 ટાઈમ્સ, બરોબર છે. આનો રંગ ડીપ બ્લુ એટલે ઘાટો બ્લુ તમને રંગ જોવા મળે છે. એ જ પ્રમાણે Ag+ છે એની Cl- પ્રક્રિયા સાથે કરે એટલે Ag+ રંગવિહીન હોય, પણ Cl- સાથે પ્રક્રિયા કરે એટલે વ્હાઇટ PPTS તમને આપે. અને ફરીથી AgCl છે એમોનિયા સાથે પ્રક્રિયા કરે એટલે કલરલેસ તમને એમોનિયમ પેલું સંયોજન મળશે, બરોબર છે. ડાયએમાઇન સિલ્વર ક્લોરાઇડ. ચાલો હવે નાઇટ્રોજનના ઓક્સાઇડ છે, બરોબર છે. આ નાઇટ્રોજનના ઓક્સાઇડ ધ્યાન આપજો, આ કોષ્ટક IMP છે. P બ્લોકમાં આ કોષ્ટક IMP છે, બરોબર છે. આ કોષ્ટકમાંથી તમને MCQ પૂછી શકે. ચાલો એક એક પોઈન્ટ જોતા જઈએ. કોષ્ટક શું કહેવા માંગે છે, શું કોષ્ટકની માહિતી છે. પેલી વસ્તુ ડાયનાઇટ્રોજન ઓક્સાઇડ છે. શું છે? ડાયનાઇટ્રોજન ઓક્સાઇડ. હવે એનું સૂત્ર છે N2O. એટલે આની ઓક્સિડેશન અવસ્થા +1 થઈ બીકોઝ ઓફ ઓક્સિજનની -2, નાઇટ્રોજન 2 છે એટલે -2 સામે જાય +2 ડિવાઇડ બાય 2 એટલે +1. એ બને કઈ રીતે કે NH4NO3 ની જ્યારે હીટ આપો એટલે એની અંદરથી N2O પ્લસ પાણીનો અણુ છૂટો પડે. હવે પેલી વસ્તુ કે +1 ઓક્સિડેશન અવસ્થા છે એટલે લગભગ એ રંગવિહીન અને તટસ્થ કમ્પાઉન્ડ હશે. ડન. ચાલો પછી છે સેકન્ડ નાઇટ્રોજન મોનોક્સાઇડ. નાઇટ્રોજન મોનોક્સાઇડ એટલે NO, ઓક્સિડેશન અવસ્થા +2 બીકોઝ ઓફ ઓક્સિજનની -2 સામેની તરફ જાય તો +2. હવે આની પ્રક્રિયા તમે આની બનાવટ લેવી હોય તો NaNO2 પ્લસ FeSO4 પ્લસ FeSO4 પ્લસ H2SO4 એટલે એમાંથી ફેરસ સલ્ફેટ, સોડિયમ બાયસલ્ફેટ, પાણીનો અણુ અને નાઇટ્રિક ઓક્સાઇડ એટલે કે આપણે એને શું કહી શકીએ નાઇટ્રોજન મોનોક્સાઇડ છે કમ્પાઉન્ડ એમાંથી છૂટો પડે છે. અને એ છે એ પણ જો +2 ઓક્સિડેશન અવસ્થા છે એટલે રંગવિહીન અને તટસ્થ હશે. હવે જેમ જેમ ઓક્સિડેશન અવસ્થાઓ વધશે એમ એસિડિક ગુણધર્મ વધે. જો એટલે તટસ્થ ગુણધર્મ ફક્ત નાઇટ્રિક ઓક્સાઇડ અને ડાયનાઇટ્રોજન ઓક્સાઇડનો જ, એટલે મીન્સ કે નાઇટ્રોજન મોનોક્સાઇડ અને ડાયનાઇટ્રોજન ઓક્સાઇડનો જ હશે. હવે છે N2O3 +3 ઓક્સિડેશન અવસ્થા વધી. ઓક્સિડેશન અવસ્થા વધશે એટલે આપણે ઓબ્વિયસલી કહી શકીએ કે એની એસિડિક ગુણ વધે. ચાલો એનો લ્યો, એની પ્રક્રિયા N2O4 સાથે કરાવો 250 કેલ્વિન તાપમાન એટલે N2O3 બેને ભેગા કરો એટલે 3N2 2N2 અને ઓક્સિજનની સંખ્યા કેટલી થઈ? 5 થઈ, જેને N2O3 તરીકે, જેને ભૂરો રંગ અહીંયા 2 મોલ છે ને એટલે કુલ 4 ભૂરો રંગ અને એસિડિક છે. હવે નાઇટ્રોજન ડાયોક્સાઇડ લેડ નાઇટ્રેટની 673 કેલ્વિન સાથે પ્રક્રિયા કરો એટલે લેડ ઓક્સાઇડ પ્લસ ઓક્સિજન અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ. આ પણ કેવો છે? કથ્થઈ વાયુ છે. ખાસ ધ્યાન આપજો, અહીંથી જે નીકળશે વાયુ એ કેવો હશે? એનો કથ્થઈ વાયુ તરીકે વર્તે છે અને કયો ગુણધર્મ ધરાવે? એસિડિક. પછી છે N2O4 +4 ઓક્સિડેશન અવસ્થા. કેટલી? +4. એ 2 મોલ ઓફ NO2 છે એને તમે પેલા ગરમ કરવાનું. આ શું છે? NO2 છે એને પેલા ફૂલ ગરમ કરવાનું, બરોબર છે. આ રીતનું ગરમ કરીને એટલે કેમાં N2O4 માં જેવું કન્વર્ટ થાય એટલે ધીરે ધીરે એને ઠંડો પાડતો જાય એટલે N2O4 આની ઓક્સિડેશન અવસ્થા +4 જે રંગવિહીન ઘન પ્રવાહી છે અને એસિડિક ગુણધર્મ તો ઓબ્વિયસલી બધામાં એસિડિક ગુણધર્મ પેલા બે સિવાયમાં બધામાં જ એસિડિક ગુણધર્મ તરીકે વર્તે છે. નેક્સ્ટ જુઓ, હવે છે N2O5 +5 ઓક્સિડેશન અવસ્થા 4 મોલ ઓફ એમોનિયા P4O10 સાથે પ્રક્રિયા કરે એટલે HPO3 N2O5 મળશે, બરોબર છે, જે રંગવિહીન ઘન અને એસિડિક ગુણધર્મ ધરાવે છે. ઓકે, ચાલો આ નાઇટ્રોજન ઓક્સાઇડનો કોષ્ટકની માહિતી થઈ. હવે છે નાઇટ્રિક ઓક્સાઇડ, બરોબર છે. આપણી પાસે છેલ્લો આ ટોપિક છે નાઇટ્રિક ઓક્સાઇડનો, પછી PCl3 ને એ વસ્તુ છે.
ચાલો નાઇટ્રિક ઓક્સાઇડ એટલે નાઇટ્રિક ઓક્સાઇડ છે આપણને એક પોઈન્ટ ઉપર ગણીએ તો નાઇટ્રિક ઓક્સાઇડ લગભગ એસિડિકતામાં થોડીક નિર્બળતા એનામાં જોવા મળે છે HCl H2SO4 ની સાપેક્ષમાં બીકોઝ ડાબીથી જમણી તરફ અધાતુ ગુણધર્મ વધે અધાતુના ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ એ બધા એસિડિક હોય છે એટલે નાઇટ્રોજન છે એ ઓક્સિજન અને ક્લોરીન કે ફ્લોરિન એની સાપેક્ષમાં પહેલા આવે સલ્ફરની સાપેક્ષમાં એટલે નાઇટ્રોજનનો એસિડિક ગુણધર્મ છે ને એ થોડો આ બેની સાપેક્ષમાં ઓછો હોય એસિડ તો એમાં ના નથી પણ ઓછી પ્રબળતા હોય હવે જો આ નાઇટ્રિક ઓક્સાઇડ નું કમ્પાઉન્ડ છે કે HONO હાઇડ્રોજન અને ઓક્સિજન વચ્ચેની બંધ લંબાઈ 96 પાઇકોમીટર અને એનો જે ખૂણો છે એ 102 ડિગ્રી નો છે કેટલો છે 102 ડિગ્રી નાઇટ્રોજન અને ઓક્સિજન વચ્ચેનું જે બંધ લંબાઈ છે 140.6 પાઇકોમીટર નાઇટ્રોજન ઓક્સિજન એટલે કે તમને એક્ઝામમાં પૂછાઈ શકે કે આ એવું નથી ના પૂછાઈ શકે આ એમ પૂછે તમને એક મિનિટ કે ONO વચ્ચેનો બંધ કોણ કેટલો થાય તો 130 ડિગ્રીનો થાય ઓકે O અને H નાઇટ્રિક એસિડમાં O અને H વચ્ચેની બંધ લંબાઈ 96 પાઇકોમીટર અને નાઇટ્રોજન અને ઓક્સિજન વચ્ચેની બંધ લંબાઈ 121 પાઇકોમીટર એટલે આ ખાસ તમારે જોવું પડશે બરોબર છે હવે જો બનાવટ શું છે કે પહેલા તમે NaNO3 લઈ લો NaNO3 લઈ લો અથવા પોટેશિયમ નાઇટ્રેટ લઈ લો બેમાંથી કોઈ પણ લઈ લો ચાલશે H2SO4 સાથે પ્રક્રિયા કરો એટલે અહીંથી બે ભાગ પડે H+ HSO4- ડન અહીંયા બે ભાગ પડશે Na+ NO3- એટલે અહીંથી Na+ અને સોડિયમ બાયસલ્ફેટ એટલે અહીં બનશે NaHSO4 અને અહીંયાથી H+ ને NO3- ધેટ્સ વાય અહીંયા બનશે HNO3 એ પ્રમાણે તમે KNO3 લઈ લો તો અહીંયા શું બનશે સાહેબ H2SO4 છે એટલે અહીંયા બનશે K સોડિયમ બાયસલ્ફેટ પ્લસ HNO3 ડન આ રીતના નાઇટ્રિક એસિડ બનાવી શકો હવે હું કરો કે ઓસ્વાલ્ડની મંદન પદ્ધતિ તમે લઈ શકો એક જ મિનિટ શું લ્યો છો ઓસ્વાલ્ડની મંદન પદ્ધતિ તો ઓસ્વાલ્ડની પદ્ધતિ આધારે કઈ રીતે કે પેલું કામ શું કરવાનું છે ધ્યાન આપજો કે એમોનિયા લ્યો એની 5 મોલ O2 એટલે પેલા સમીકરણ નથી સંતુલિત કરતા પેલા O2 સાથે પ્રક્રિયા કરો પ્લેટિનમ અને રોહડિયમ ધ્યાન આપજો પ્લેટિનમ અને રોહડિયમ જેને ગાઉઝ ઉદ્દીપક કહેવાય છે ગાઉઝ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરો 500 કેલ્વિન તાપમાન રાખો અને 9 બાર જેટલું હું રાખો દબાણ રાખો હવે શું કરો કે એની મદદથી તમને પેલા મળશે નાઇટ્રોજન મોનોક્સાઇડ અને પાણીનું અણુ બરોબર છે હવે સમીકરણ સંતુલિત કરવું પડશે આ બાજુ હાઇડ્રોજન કેટલા છે 3 છે આ બાજુ 3 કરું તો ઓક્સિજન 3 કરું એટલે અહીંયા મારે ઓક્સિજન ઓછામાં ઓછા એક કામ કરીએ કે અહીંયા જો પેલી વસ્તુ વારંવાર સંતુલિત કરવું પડશે ઓકે અહીંયા 3 કરો એટલે અહીં 6 થયા એટલે અહીંયા 6 હાઇડ્રોજન કરવા હોય તો આને 2 વડે તો અહીંયા 2 વડે કરું તો ઓક્સિજન અહીંયા કેટલા થયા આ બાજુ ઓક્સિજન 5 થયા તો અહીંયા 5 કરવા હોય ઓક્સિજન તો શું કરવું પડે બરોબર છે એટલે એક કામ કરો કે 5 કરું જો ડાયરેક્ટ 5 કરું એટલે 10 થાય 10 કરવા હોય તો ઓક્સિજન ને આ બાજુ 10 કરવા પડે 10 કરવા મારે શું કરવું પડે ખબર ઓછામાં ઓછું અહીં ધ્યાન આપજો અને અહીંયા ઓક્સિજન 10 કરું એટલે આને એક કામ કરું 6 વડે અને આને 4 વડે ગુણું એટલે નાઇટ્રોજન 4 થાય નાઇટ્રોજન 4 થાય હાઇડ્રોજન જો 4 તેરી 12 તો આ બાજુ 6 દુ 12 થઈ ગયા ડન હવે શું કરવાનું કે આ નાઇટ્રિક ઓક્સાઇડ લ્યો એની હજી ઓક્સિજન સાથે પ્રક્રિયા કરો પણ આ પ્રક્રિયા પ્રતિવર્તી હશે એટલે એમાંથી બનશે NO2 અને આ NO2 ની પ્રક્રિયા કરો H2O સાથે હું કોની સાથે H2 એટલે એમાંથી બનશે HNO3 પ્લસ ફરીથી નાઇટ્રિક અને આ નાઇટ્રિક ઓક્સાઇડ ની ફરીથી તમે O2 સાથે પ્રક્રિયા કરો અને પાણી સાથે પ્રક્રિયા કરો એટલે પાછા H2O માં તમે જઈ શકો હવે જો આ જલીય HNO3 છે એને નિસ્યંદન તમે કરો એટલે લગભગ 68% દળથી ટકાવારી એટલે વેઇટ બાય વેઇટ તમે મેળવી શકો બરોબર છે 100 ગ્રામે જ્યારે સાંદ્ર H2SO4 દ્વારા નિર્જલીકરણ કરતા એ લગભગ 98% જેટલું શુદ્ધ મેળવી શકાય નાઇટ્રિક એસિડ એટલે એક વસ્તુ ધ્યાન આપજો H2SO4 વડે જો નિર્જલીકરણ કરો તો 98% અને સાદા નિસ્યંદન વડે પ્રક્રિયા કરો તો તમને 68% નાઇટ્રિક એસિડ મળે છે તમે લેબોરેટરીમાં જે યુઝ કરો છો ને એ 68% નાઇટ્રિક એસિડ હોય છે કેટલું હોય છે 68% નાઇટ્રિક એસિડ ઓકે તો યાદ રાખજો ચાલો બીજી વસ્તુ કે તે રંગવિહીન પ્રવાહી છે કેવું છે રંગવિહીન પ્રવાહી એનું ગલન બિંદુ છે 231.4 કેલ્વિન અને ઉત્કલન બિંદુ છે 355.6 કેલ્વિન પ્રયોગશાળામાં વપરાતો જે નાઇટ્રિક એસિડ છે એના દળથી ટકાવારી લગભગ 68% અને એની ઘનતા કેટલી છે 1.504 છે બરોબર છે અહીંયા ગ્રામ પ્રતિ ml નથી આપ્યું પણ અહીં યાદ રાખજો ગ્રામ પ્રતિ HNO3 છે વાયુ અવસ્થામાં એક સમતલીય અણુ તરીકે વર્તે છે
જલીય દ્રાવણમાં HNO3 એ પ્રબળ એસિડ તરીકે વર્તે છે અને હાઇડ્રોનિયમ તથા નાઇટ્રેટ આયન શું કરે છે મુક્ત. આ હાઇડ્રોનિયમ આયન થયું, પાણી સાથે પ્રક્રિયા કરાવો HNO3 છે, આ HNO3 ની જ્યારે તમે પાણી સાથે પ્રક્રિયા કરાવો એટલે અહીંથી શું બનશે કે અહીંથી H+ રિમૂવ થઈને અહીંયા H3O માં જાય એટલે આ બનશે H3O+, કારણ કે ઓક્સિજનની સંયોજકતા 3 થઈ તો ઉપર પ્લસ ચાર્જ અને અહીંયા શું બનશે નાઇટ્રેટ આયન મુક્ત કરે છે. નાઇટ્રિક એસિડ છે એ પ્રબળ ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે. કેવો છે? પ્રબળ ઓક્સિડાઇઝિંગ એજન્ટ. એટલે સામેવાળાનું શું કરશે? ઓક્સિડેશન કરશે અને પોતાનું શું કરશે? રિડક્શન કરશે. બરોબર છે? પોતાનું શું કરે છે? રિડક્શન કરે છે. ગોલ્ડ અને પ્લેટિનમ સિવાયની લગભગ બધી ધાતુઓનું શું કરી શકે છે? ઓક્સિડેશન કરી શકે છે, જેની નિપજ HNO3 ની સાંદ્રતા અને ધાતુના સ્વભાવ અને તાપમાન પર આધારિત છે. હવે જો આ ધ્યાન આપો, ઝીંક છે, નાઇટ્રિક એસિડ સાથે ઝીંકની તમે પ્રક્રિયા કરાવો, બરોબર છે? આ રીતના હું ડાયરેક્ટ જો એક પેલી બતાવું છું, પછી તમે જાતે સમજી લેજો. એટલે અહીંયા શું થાય કે અહીંયા NO3- H+, આ ઝીંક ઉપર કયો ચાર્જ હોય? +2. ધેટ મીન્સ અહીં બનશે ઝીંક નાઇટ્રેટ. શું બને? ઝીંક નાઇટ્રેટ. અને બે વડે, હવે નાઇટ્રેટ બે વડે થાય તો અહીંયા મારે બે વડે ગુણું તો અહીંથી H2 છૂટું પડતું હોય. ધેટ મીન્સ અહીંયા ધ્યાન આપજો, આ રીતે H2 છે આ રીતે છૂટા પડે. એ રીતે કોપર સાથે રિએક્શન આપે, ઝીંક સાથે આપે, કાર્બન સાથે, કાર્બન ડાયમંડ, કાર્બનના બે અપર રૂપો ગ્રેફાઇટ અને ચારકોલ અને ડાયમંડ. ઓકે, પછી બોરોન સાથે આપે એટલે આ બધા એસિડ બનાવે. બોરિક એસિડ છે, ફોસ્ફરિક એસિડ છે, આર્સેનિક એસિડ છે, સલ્ફ્યુરિક એસિડ છે, ટીન એસિડ છે અને આયોડિક એસિડ છે. બરોબર છે? HiO3 એટલે આયોડિક એસિડ. આ બધા તત્વો જ્યારે નાઇટ્રિક એસિડ સાથેની પ્રક્રિયા કરે એટલે આ પ્રકારના એસિડ કમ્પાઉન્ડ પણ એ બનાવી શકે છે. દાખલા તરીકે જો નાઇટ્રિક એસિડની હાઇડ્રોજન સલ્ફાઇડ સાથે એટલે કે H2OS સાથે પ્રક્રિયા જો કરવામાં આવે, કોની સાથે? H2S સાથે પ્રક્રિયા કરવામાં આવે તો એ સલ્ફર એની અંદરથી કમ્પાઉન્ડ છે એ રિમૂવ કરે છે. બાકીની રિએક્શનો છે જો એસો, કારણ કે હવે HNO3 શું છે? ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે. શું છે દીકરા? ઓક્સિડાઇઝિંગ એજન્ટ એટલે શું થાય? SO2 નું SO4- માં કન્વર્ટ કરે. ધેટ મીન્સ પોતાનું રિડક્શન કરશે. HNO3 છે પોતાનું રિડક્શન, એટલે આનું ઓક્સિડેશન કઈ રીતે? અહીંયા સલ્ફરની ઓક્સિડેશન અવસ્થા કેટલી? +4. અહીંયા જોવો તો અહીંયા શું છે કે SO4- ઓક્સિજનનું કેટલી હોય? -2. એવા 8 એટલે +3. ઓકે, સોરી આ લોકોની અહીંયા કઈ ભૂલ હોવી જોઈએ, કારણ કે ઓક્સિડેશન કરે છે એટલે આનું ઓક્સિડેશન થવું જોઈએ, કારણ કે આ +3 માં આવ્યું, -2 થશે ને +3 માં, એટલે અહીંયા ધ્યાન રાખજો આમાં. ચાલો, અને અહીંયાથી તમે જુઓ NO2 નો બ્રાઉન ગેસ પણ એની અંદરથી બહાર નીકળે છે. ધાતુનો પ્રકાર ઋણ SRP. SRP એટલે સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ. ધાતુ હોય જો મેટલ નાઇટ્રેટ સાથે પ્લસ NO2 સાથે પ્રક્રિયા કરે તો HNO3. મંદ ક્યારે બને કે મેટલ નાઇટ્રેટ N2O સાથે, કારણ કે N2O માં મંદ શું કામ? કારણ કે ઓછો એસિડિક. અને ઋતિ મંદ એટલે ખૂબ જ મંદ હશે કમ્પાઉન્ડ. પછી છે ધાતુ SRP. SRP એટલે શું થાય કે સાહેબ સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ ધાતુ અને લેડ એટલે મેટલ નાઇટ્રેટ પ્લસ N2O, મેટલ નાઇટ્રેટ પ્લસ NO. અને ઉપધાતુ હોય અને અધાતુ ટીન હોય, નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરે એટલે એસિડ એટલે મીન્સ કે કોઈ પણ એસિડ આપે અને NO2 વાયુ કમ્પાઉન્ડ છે એમાંથી છૂટો પડે. એટલે આ કોષ્ટક યાદ હોય ને, આ કોષ્ટક જ મેઇન છે. ઉપરની રિએક્શન હોય કઈ જોવાની જરૂર નથી, આ કોષ્ટક યાદ હોય એટલે આપણને આવડે. હવે જો હવે શું છે કે ઝીંક છે, ઝીંક એની બે રીતે પ્રક્રિયા હોય કે જો કોન્સન્ટ્રેટેડ HNO3 હોય એટલે કે સાંદ્ર હોય તો એમાંથી ઝીંક નાઇટ્રેટ અને NO2 છૂટું પડે. અને જો મંદ હોય, મંદ HNO3 હોય, કોન્સન્ટ્રેટેડ HNO3 આ બધું મંદ, તો એની અંદરથી N2O, ઝીંક નાઇટ્રેટ તો છૂટો પડે પણ N2O જો મંદ હોય તો N2O અને સાંદ્ર હોય તો NO. સમજ પડશે? મંદ હોય તો N2O એટલે આની ઓક્સિડેશન અવસ્થા +1, NO હોય તો +2. ધેટ મીન્સ સાંદ્ર હોય એટલે એસિડિકતા વધારે ને એસિડિકતા વધારે એટલે ઓક્સિડેશન આંક વધારે. એ જ પ્રમાણે કોપરનું જોઈ લો, સાંદ્ર અને મંદ, આની +4 થશે. આ સોરી NO2 એટલે +4 અને અહીંયા +2, અહીંયા +1. આ રીતની કમ્પાઉન્ડ એમાં હશે. હવે જો કેટલાક અપવાદરૂપી કમ્પાઉન્ડ છે. જો ખાસ કે ખૂબ જ મંદ નાઇટ્રિક એસિડ સાથે જ્યારે મેગ્નેશિયમ અને મેંગેનીઝની પ્રક્રિયા H2 વાયુ બને, બરોબર છે, બેરેલિયમ, એલ્યુમિનિયમ, આયર્ન, ક્રોમિયમ એ સાંદ્ર નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા આપતા નથી, કારણ કે તેઓ પોતાની સપાટી ઉપર રક્ષણાત્મક ઓક્સાઇડ એટલે શું થાય કે એની સરફેસ ઉપર પહેલેથી ઓક્સાઇડનું એક પડ જામી ગયું હોય. કોનું? ઓક્સાઇડનું આ રીતે પડ જામી ગયું.
ઓક્સાઇડનું પળ જો એ મેટલ ઉપર જામી ગયું એટલે એની કારણે શું થાય કે એના ઉપર નાઇટ્રિક ઓક્સાઇડની કોઈ અસર થતી નથી. એક મિનિટ, અહીંયા હું જામી ગયું છે ઓક્સાઇડનું પળ, એને કારણે શું થાય કે એના ઉપર કોઈ બીજી નાઇટ્રિક એસિડની પ્રક્રિયા થઈ શકતી નથી. હવે શું છે કે દાખલા તરીકે તમારી પાસે ગોલ્ડ છે અને પ્લેટિનમ છે, એ જ્યારે નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા પણ આપતા નથી, બીકોઝ ઓફ આપણને ખબર છે ગોલ્ડ અને પ્લેટિનમ એ જેવા તેવા સાથે રિએક્શનો ડાયરેક્ટ નહીં આપે, કારણ કે એની રિએક્ટિવિટી કેવી હોય છે, ખૂબ જ ઓછી હોય છે. ધ્યાન આપો, ટીન એ સાંદ્ર નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરીને એ મેટાસ્ટેનિક એસિડ બનાવે છે. શું બનાવે છે? મેટાસ્ટેનિક એસિડ બનાવે છે. ગોલ્ડ અને પ્લેટિનમ માત્ર એકવાર ઈજા માટેનું આ આઈએમપી વસ્તુ છે. એકવાર ઈજાનું મિશ્રણ કોને કહેવાય કે જેમાં 3 ભાગ HCl હોય ને 1 ભાગ નાઇટ્રિક એસિડ હોય, એને એકવાર ઈજા કહેવાય છે. એ એકવાર ઈજા છે એની પ્રક્રિયા સાથે ગોલ્ડ અને પ્લેટિનમ પાછું એકવાર ઈજા સાથે પ્રક્રિયા આપે, પણ એ નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા આપતું નથી. એટલે ખાસ યાદ રાખજો કે એકવાર ઈજા અને નાઇટ્રિક એસિડની જે રિએક્ટિવિટી છે એની વચ્ચેનું મૂલ્ય, આ બે રિએક્શનો આપી છે, ગોલ્ડ AuCl3 અને HCl સાથે પ્રક્રિયા કરો એટલે AuCl3, જેને ટેટ્રાક્લોરો ઓન્ટોઇક એસિડ બનાવે છે. નાઇટ્રિક એસિડ જો ચામડી ઉપર પડે તો એ પીળા ટપકા બનાવી દે છે, જે પ્રોટીનનું શું કરે, ઝેન્થોપ્રોટીનમાં રૂપાંતરણ કરે. એટલે તમારી ચામડી ઉપર જો નાઇટ્રિક એસિડ પડ્યું હોય ને તો તમારી સરફેસ પરની જે પ્રોટીનનું એ હશે ભાગ, એનેથી ઝેન્થોપ્રોટીનમાં કન્વર્ટ કરે છે. બરોબર છે. પછી આ એક વસ્તુ છે એ હોમવર્કમાં તમારે રીડ કરી લે. ચાલો, પછી છે આપણી પાસે ફોસ્ફીન. તો ફોસ્ફીન છે એ કઈ રીતે બને કે કેલ્શિયમ ફોસ્ફાઇડ છે એને જ્યારે પાણી સાથે પ્રક્રિયા કરો એટલે આપણને ખબર છે પાણી સાથે પ્રક્રિયા કરો કેલ્શિયમની Ca3P2 એટલે આના ઉપર કેટલો વીજભાર હશે, +2, ફોસ્ફરસ ઉપર -3, H2O છે એટલે H+ અને OH-. ઓકે, ડન. એટલે અહીંયા પહેલા શું બનશે, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ પ્લસ અહીંયા ફોસ્ફીન છે એટલે અહીં બનશે P અને H છે તો એમાંથી બનાવશે PH3. ધેટ મીન્સ ફોસ્ફીન અહીં બન્યું. પ્રયોગશાળામાં શું હોય કે ફોસ્ફરસ લ્યો, એની 3 મોલ NaOH અને પાણીના અણુ સાથે પ્રક્રિયા કરો એટલે ફોસ્ફીન પ્લસ સોડિયમ હાઇડ્રોફોસ્ફાઇડ એટલે NaH2PO2 સોડિયમ હાઇડ્રોફોસ્ફાઇડ સંયોજનો એમાંથી બનાવે છે. બીજું વસ્તુ છે કે જ્યારે શુદ્ધ સ્વરૂપમાં હોય ત્યારે જ્વલનશીલ હોતું નથી, પરંતુ P2H4 બાષ્પ અથવા P4 ની બાષ્પની હાજરીમાં કેવું થાય, જ્વલનશીલ. એટલે તમે જો PH3 છે એ શુદ્ધ સ્વરૂપમાં હશે એનો ત્યારે જ્વલનશીલ ન હોય, પણ એની સાથે કોઈ અશુદ્ધિઓ, દાખલા તરીકે P2H4 અથવા P4 ની જો બાષ્પની હાજરી હોય તો એ પાછું જ્વલનશીલ થઈ શકે છે. ઓકે, એટલે PH4I ની પ્રક્રિયા KOH સાથે કરતા એટલે Ki + H2 અને ફોસ્ફીન છે એમાંથી છૂટા પડે છે. ચાલો, તે કેવું છે, રંગવિહીન વાયુ છે. સાથે સાથે તે વાસ સડેલી માછલી જેવી એની વાસ હોય અને સાથે સાથે ખૂબ જ ઝેરી છે. બરોબર છે, ફોસ્ફીન છે એ ઝેરી છે, જે પાણીમાં દ્રાવ્ય થઈ જાય છે, પાણીમાં સરળતાથી એનું ડિઝોલેશન થાય છે. ત્યારબાદ તેનું પાણીમાંનું દ્રાવણ સૂર્યપ્રકાશની હાજરીમાં વિઘટન પામીને લાલ ફોસ્ફરસ અને H2 વાયુ શું કરે, મુક્ત કરે. દાખલા તરીકે તમારી પાસે કોપર સલ્ફેટ છે અથવા મર્ક્યુરી ક્લોરાઇડ છે અથવા મર્ક્યુરી સલ્ફેટ છે, એની પ્રક્રિયા જ્યારે તમે ફોસ્ફીનની હાજરીમાં કરો એટલે આ પ્રક્રિયાને કારણે શું થશે કે આ Cu3P2 અને H2SO4 ને Hg3P2 જેને બ્રાઉનિશ બ્લેક અને 6 મોલ ઓફ HCl એમાંથી શું કરે છે, છૂટા પાડે છે. એટલે આ રીતની રિએક્શન આવે છે CuSO4 અને મર્ક્યુરી ક્લોરાઇડ સાથે. તમે PH3 ની પ્રક્રિયા HBr સાથે કરો તો એ PH3Br કમ્પાઉન્ડ આપે છે, જ્યારે ફોસ્ફીન એ એમોનિયાની જેમ નિર્બળ બેઝ છે એટલે એમોનિયાની જેમ પણ તે એસિડ સાથે ફોસ્ફોનિયમ સંયોજન બનાવશે. બરોબર છે. અહીંયા કેમ એમોનિયા છે એને તમે Br સાથે પ્રક્રિયા કરો HBr સાથે એટલે એમોનિયમ બ્રોમાઇડ આપે, NH4Br આપે. સેમ એ જ પ્રમાણે ફોસ્ફીન પણ આ રિએક્શનો આપી શકે છે. તેનો ઉપયોગ છે, તેનું દહન આપમેળે થતું હોવાથી તેને હોલ્મ સિગ્નલ એટલે જે આ સ્ટીમર ને બધા હોય કે નહીં દરિયામાં, એનામાં હોલ્મ સિગ્નલ તરીકે એનો ઉપયોગ ખાસ કરીને કરવામાં આવે છે. ઓકે, નેક્સ્ટ જોઈએ કે કેલ્શિયમ કાર્બાઇડ છે. શું છે, કેલ્શિયમ કાર્બાઇડ અને કેલ્શિયમ ફોસ્ફાઇડ. તો કેલ્શિયમ કાર્બાઇડ અને કેલ્શિયમ ફોસ્ફાઇડની જ્યારે ભરેલા ડબ્બામાં કાણું પાડી દઈને દરિયામાં નાખતા તે ઉત્પન્ન થઈને વાયુ સળગે છે, જે સિગ્નલનું કામ કરે છે. બરોબર છે. એટલે કેલ્શિયમ કાર્બાઇડ અને કેલ્શિયમ કાર્બાઇડ અને કેલ્શિયમ ફોસ્ફાઇડ
આ બેને જ્યારે ભેગા કરવામાં આવે, બરોબર છે, એટલે સિગ્નલ તરીકેનું કામ કરે છે. તેનો ઉપયોગ ધૂમ્ર પડદા તરીકે, બરોબર છે, એટલે આપણે તમે લોકોએ જોયું હશે કે જે મિલિટરીમાં હોય એ શું કરે, એવો ગેસ ઉત્પન્ન કરે એટલે તમને દેખાય નહીં પેલી બાજુનું, બરોબર છે, એટલે એવો ધૂમ્ર પડદા તરીકે પણ એનો ઉપયોગ કરે છે. કેલ્શિયમ ફોસ્ફાઇડ છે એ પાણી સાથે પ્રક્રિયા કરીને ફોસ્ફિન બનાવે. શું બનાવે? ફોસ્ફિન. એ આપણે ઉપર જ પ્રક્રિયા જોઈ. જો કેલ્શિયમ ફોસ્ફાઇડ ની જ્યારે પાણી સાથે પ્રક્રિયા કરે એટલે એની અંદરથી ફોસ્ફિન બને છે, જેનું હવામાં દહન થવાથી તે ફોસ્ફરસ પેન્ટોક્સાઇડના વાદળ બને છે, જેનો ઉપયોગ ધૂમ્ર પડદા તરીકે ઉપયોગી છે, બરોબર છે. એટલે ધ્યાન આપજો, ફોસ્ફિન બન્યું, એ ફોસ્ફિન હવામાં દહન થાય, અને હવામાં દહન થાય એટલે શું બનશે? એ ફોસ્ફરસનો પેન્ટોક્સાઇડ એટલે P2O5 બને, અને આ P2O5 છે એ ધૂમ્ર પડદા તરીકે કાર્ય કરે છે. ડન. ચાલો, ફોસ્ફરસ હેલાઇડ છે, હવે બે પ્રકારના છે, ટ્રાય હેલાઇડ અને પેન્ટા હેલાઇડ બનાવે છે. એમાંથી પેલું છે આપણી પાસે ટ્રાય હેલાઇડ, બરોબર છે. ટ્રાય હેલાઇડ ધ્યાન આપજો, એની બનાવટ શું છે કે એ P4 + 6 મોલ Cl2 સાથે જ્યારે રિએક્ટિવિટી આપે એટલે PCl3 મળે. શું બને? PCl3. અને જ્યારે ફોસ્ફરસની સલ્ફોનાઇલ ક્લોરાઇડ એટલે SOCl2 સાથે પ્રક્રિયા આપો એટલે PCl3 + SO2 + S2Cl2 કમ્પાઉન્ડ એટલે PCl3 બની ગયો. આ એની બનાવટ થઈ. ગુણધર્મ તે રંગવિહીન તૈલી પદાર્થ છે. કેવો છે? રંગવિહીન તૈલી પ્રવાહી, અને ભેજની હાજરીમાં તેનું જલીયકરણ થાય છે. એટલે PCl3 તમે લ્યો અને એની પાણી સાથે પ્રક્રિયા કરાવો એટલે અહીંથી શું બનશે? H+OH-. હવે PCl3 છે, અહીં ધ્યાન આપજો, એટલે અહીંયા H+ ને અહીંથી 3 ક્લોરીન, શું છૂટું પડ્યું સાહેબ? 3 મોલ ઓફ HCl. એટલે મારે અહીં 3 વડે ગુણવા પડે. હવે એક ફોસ્ફરસ છે, 3 OH છે, ધેટ્સ વાય અહીંયા બનશે H3PO3, એટલે ફોસ્ફરસ એસિડ બને છે. હવે ધ્યાન આપજો કે તમે એની એસિટિક એસિડ સાથે પ્રક્રિયા કરો એટલે એસિટિક એસિડ એટલે CH3C ડબલ બોન્ડ OH. આની તમે PCl3 સાથે પ્રક્રિયા કરશો એટલે શું થશે કે અહીંથી એક ક્લોરીન દેખાય, અહીંથી ફરીથી OH જાય, એટલે અહીં OH જાય અને અહીંયા 3 ક્લોરીન એટલે શું બને? CH3C ડબલ બોન્ડ OCl. આ બાજુ કેટલા ક્લોરીન છે? 3. આ બાજુ 3 કરવા હોય તો મારે આને આખો 3 ગુણું તો OH કેટલા આવ્યા? ફરીથી 3, અને 3 OH જો દીકરા ફરીથી આવતા હોય તો અહીંયા ફોસ્ફરસ એટલે ફરીથી H3PO3 બનાવશે. એ પ્રમાણે આલ્કોહોલમાં પણ એ જ પ્રક્રિયા થાય, એટલે આલ્કોહોલમાં પણ એ જ પ્રક્રિયા થઈને H3PO3 કમ્પાઉન્ડ બનાવે છે. ચાલો રેડી. આ થયું તમારું PCl3 નું કમ્પાઉન્ડ, જેની 3 ગુણધર્મો અને બનાવટો આપેલી છે. ચાલો હવે છે PCl5. જો PCl5 એટલે સેમ રિએક્શનો, ફોસ્ફરસ લ્યો, ક્લોરીન લ્યો, એટલે એની મદદથી શું બનશે? PCl5. એની પ્રક્રિયા SO2Cl2 સાથે કરો. ફોસ્ફરસ છે, SO2Cl2 સાથે પ્રક્રિયા કરો એટલે પેલી વસ્તુ આની અંદરથી PCl5 બનાવી નાખો. હવે PCl5 બનાવો, અહીંયા ફોસ્ફરસ કેટલા છે? 4. 4 કરું એટલે ક્લોરીન કેટલા થયા સર? 5 ચોક 20. 20 ક્લોરીન કરવા અહીંયા મારે 10 ઉમેરવા પડે. 10 ઉમેરું તો અહીંયા 10 મોલ ઓફ SO2 છૂટું પડે. સાથે સાથે આની યારે 10 મોલ ઓફ SO2 છૂટું પડે. ધ્યાન આપજો, PCl એ પીળાશ પડતો સફેદ પાવડર છે. કેવો છે? પીળાશ પડતો સફેદ પાવડર છે. એને તમે ભેજવાળી હવામાં જઈને તમે જલીયકરણ કરો તો એ POCl3 અને અંતે ફોસ્ફરિક એસિડ બનાવે છે. શું બનાવે છે? ફોસ્ફરિક એસિડ બનાવે છે. એટલે તમે PCl5 છે એની H2O સાથે પ્રક્રિયા કરો એટલે POCl3 + 2 મોલ ઓફ HCl, અને ફરીથી POCl3 ની પાણી સાથે રિએક્શન કરાવો એટલે H3PO3 અને 3 મોલ ઓફ HCl છૂટા પડે છે. બરોબર. એટલે આ રિએક્શન માંથી તમે ફોસ્ફરિક એસિડની બનાવટ પણ લઈ શકો. હવે દાખલા તરીકે PCl5 છે અને હીટ આપો એટલે એની અંદરથી 2 ક્લોરીનનો એટલે 1 ક્લોરીનનો અણુ દૂર થાય, એટલે મીન્સ કે કુલ 2 ક્લોરીન દૂર થાય અને PCl3 છે એની અંદર એ બનાવે છે. દાખલા તરીકે તમારી પાસે C2H5OH છે, એની પ્રક્રિયા તમે PCl5 સાથે કરાવો છો તો અહીંથી OH અને અહીંથી તમે આગળ વધશો એટલે C2H5Cl. હવે આની અંદર હજી 4 ક્લોરીન બચ્યા છે. ડન. આ 4 ક્લોરીન બચ્યા છે. હવે અહીંથી શું છૂટું પડ્યું? તો OH. તો આ OH માંથી એક H અને અહીંથી હજી એક Cl છૂટો પડે એટલે અહીં કેટલા? એક HCl. તો આની અંદર સાહેબ હજી 3 ક્લોરીન બચ્યા છે. હવે 3 ક્લોરીન, એક ઓક્સિજન અને એક ફોસ્ફરસ એટલે ઇટ્સ ગીવ POCl3. બરોબર છે? POCl3 કમ્પાઉન્ડ બનાવે છે. હવે જો તમે એની ધાતુના બારીક ભૂકા સાથે પણ PCl5 છે એને કનેક્ટિવિટી એટલે એની રિએક્ટિવિટી કરાવો તો સિલ્વર સાથે PCl5 પ્રક્રિયા કરતા AgCl + PCl3. ટીન સાથે PCl5 ની પ્રક્રિયા કરાવો તો ટીન ક્લોરાઇડ, ટીન ટેટ્રાક્લોરાઇડ + PCl3 છે એની અંદરથી તમને પ્રાપ્ત થશે. એટલે આ રીતના તમે બનાવી શકો. હવે ધ્યાન આપજો, આ જે છે તેનો ઉપયોગ કેટલાક કાર્બનિક સંયોજનની બનાવટ, દાખલા તરીકે એમોનિયા છે
એની એક સાથે પ્રક્રિયા કરતા એ એમોનિયા, N2+H2 થી એમોનિયા, સોડિયમ કેલ્શિયમ સાયનાઇડ થી એમોનિયા, NH2 NH4 સેલ્ફ આયોનાઇઝેશન. આયોનાઇઝેશન એટલે શું થશે કે એકબીજા સાથે હાઇડ્રોજન ટ્રાન્સફર કરશે. કારણ કે શું થાય, જો અહીંયા આ NH2- છે અને આ NH4+ છે, એટલે આ ભાઈ શું કરે, પોતાનામાંથી એક હાઇડ્રોજન આપી દે આને, એટલે અહીંયા શું બને, એમોનિયા, એટલે આ ન્યુટ્રલ, અને આમાંથી વધારે એક હાઇડ્રોજન હતો એ બાદ કરે એટલે એમાંથી પણ એમોનિયા, 2 મોલ ઓફ એમોનિયા. આ પ્રક્રિયાને સેલ્ફ આયોનાઇઝેશન કહેવાય છે. પછી છે ઓસ્વાલ્ડ પ્રક્રિયા, એટલે કે નાઇટ્રિક એસિડ છે એની પ્લેટિનમ ને ઓક્સિજનની હાજરીમાં પ્રક્રિયા કરો એટલે NO ની પ્રક્રિયા NO2 અને NO2+H2 એટલે HNO3 તમને પ્રાપ્ત થશે. એટલે આ તમારી થઈ PCl5 ની બધી રિએક્શન, બરોબર છે. તો અહીંયા તમારો જે સમૂહ નંબર 15 છે એ સમૂહ નંબર 15 છે એ તમારો અહીંયા પૂરો થાય છે, બરોબર છે. ધ્યાન આપજો, આપ જે રિએક્શનો છે આના ઉપર ખાસ એક ધ્યાન આપવું, બરોબર છે. હવે છે તમારી પાસે સમૂહ 16, બરોબર છે. સમૂહ 16 ની સામાન્ય માહિતીઓ આપણે લઈ લઈએ, પછી એની જે રિએક્શનો છે એ આપણે આવતા લેક્ચરમાં જોશું. એટલે સમૂહ 16, 17 એ આવતા લેક્ચરોમાં પૂરું થઈ જશે, બરોબર છે. પછી આપણી પાસે 1 કે 2 છે ધાતુ કર્મવિધિ અને કેમિસ્ટ્રી ઇન એવરીડે લાઈફ કરીએ છે. ચાલો, ઓક્સિજન સમૂહ શું છે કે ઓક્સિજન આપણને ખબર છે કે સમૂહ નંબર 16 નું તત્વ છે. કે સમૂહ નંબર 16 એટલે શું થશે, ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલુરિયમ અને પોલોનિયમ, બરોબર છે. એની જે સામાન્ય ઓક્સિડેશન અવસ્થા છે એ છે NH2NP4. શું છે, NH2NP4. હવે એના ભૌતિક ગુણધર્મ જો ઉપરથી નીચે તરફ જાઓ એટલે આપણને ખબર છે કે સર ધાતુ ગુણધર્મ છે એ શું થાય, વધે, ધાતુ ગુણધર્મ વધે. એટલે હવે જો સમૂહ 17 માં પણ આ જ વસ્તુ લાગુ પડશે. એટલે સલ્ફર છે એ અધાતુ થાય, ઓક્સિજન ને સલ્ફર કેવી થઈ, અધાતુ થઈ. જ્યારે સેલુરિયમ અને ટેલુનિયમ કેવી થઈ, અર્ધ ધાતુ થઈ. જ્યારે પોલોનિયમ શું થાય, ધાતુ તરીકે વર્તે છે. પોલોનિયમ એ રેડિયો સક્રિય તત્વ છે અને એનો જે અર્ધ આયુષ્ય સમય છે 13.8 દિવસ છે. અર્ધ આયુષ્ય સમય એટલે શું છે કે તેની સાંદ્રતાને અડધી થવા માટે લાગતો સમય, ઈ એનો શું છે, અર્ધ આયુષ્ય સમય. હવે જો સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ એટલે ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ છે, ત્યાં આપજો શું, ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ શું થાય છે, વધે છે. એક જ મિનિટ, ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ વધે. બીજો પોઈન્ટ છે આપણી પાસે કે ઓક્સિજન અને સલ્ફરના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ વચ્ચે મોટો તફાવત છે, એને કારણે એની પરમાણ્વીયતા દર્શાવે. ઓક્સિજન અને સલ્ફર વચ્ચે ગલન બિંદુ અને ઉત્કલન બિંદુનો તફાવત બહુ મોટો. એનું મેઇન રીઝન શું છે કે O2 છે દ્વિપરિમાણ્વીય હોય અને સલ્ફર એસિડ સ્વરૂપમાં હોય. એટલે આ પરમાણ્વીય રૂપને કારણે શું થાય કે એમની બેના ઉત્કલન બિંદુ અને એ બે વચ્ચેના ગલન બિંદુની વચ્ચે તફાવત ખૂબ જ કેવો હોય છે, મોટો હોય છે. ચાલો, કેટેનેશન નો ગુણધર્મ એટલે શું કહેવાય ખબર છે દીકરા, કે એના તત્વ સાથે જોડાવાની ગુણધર્મ. દાખલા તરીકે ઓક્સિજન છે, ઓક્સિજન સાથે કેટલા ઝડપથી જોડાય છે, સલ્ફર છે, સલ્ફર સાથે કેટલા ઝડપથી જોડાય છે, એને કેટિનેશન કહેવાય. હવે જો કેટિનેશન કરવાની ક્ષમતા સમૂહમાં નીચે જતા શું થાય, ઘટે. એટલે પોલોનિયમની કેટિનેશન નો ગુણધર્મ કેવો હોય, સૌથી ઓછો હોય છે. ચાલો, ઓક્સિડેશન અવસ્થાઓ. હવે જો ઓક્સિડેશન અવસ્થાઓ તમે ધ્યાન આપો, સમૂહ નંબર 16 છે, સમૂહ 16 ની સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું હતી, NH2NP4. એટલે અહીંયા શું થાય કે આ ભાઈ જો -2 એટલે 2 ઇલેક્ટ્રોન મેળવે એટલે એનું અષ્ટક શું થઈ જાય, પૂરું. એટલે કે ઓક્સિજન તો -2 માં જ હોય, ઓક્સિજન તો નો ડાઉટ -2 માં જ હોય. બાકીના ઓક્સિજન સિવાયના તત્વ છે +2, +4 કે +6 ઓક્સિડેશન અવસ્થાઓ સુધી જોવા મળે છે. પરંતુ એની જે સામાન્ય ઓક્સિડેશન અવસ્થા છે ને +4 અને +6 ઓક્સિડેશન અવસ્થા વધુ જોવા મળે, બરોબર છે. વધારે પ્રમાણમાં આ બે ઓક્સિડેશન અવસ્થાઓ વધારે જોવા મળે. હવે તમે સલ્ફર, સેલુરિયમ કે ટેલુરિયમની સામાન્ય ઓક્સિડેશન અવસ્થા કેવી છે, તમે સલ્ફર, સેલુરિયમ અને ટેલુરિયમની સામાન્ય ઓક્સિડેશન અવસ્થા +4 છે. અને તમે જો નીચે તરફ જતા આપણને ખબર છે કે નીચી ઓક્સિડેશન અવસ્થા છે વધારે સ્ટેબલ હોય, બરોબર છે. એટલે કારણ કે એનું મેઇન રીઝન કે નીચે તરફ જતા ઇનર્ટ પેર ઇફેક્ટ લાગે. કઈ લાગે, ઇનર્ટ પેર ઇફેક્ટ. અને ઇનર્ટ પેર ઇફેક્ટ ને કારણે શું થાય કે નીચે તરફ જતા એની નીચે ઓક્સિડેશન અવસ્થાઓ વધારે સ્ટેબલ છે.
હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરતા H2E પ્રકારના, કારણ કે ઓક્સિજન -2 માં હોય એટલે હાઇડ્રોજન +1 માં, એટલે H2O પ્રકારના કમ્પાઉન્ડ બને. એટલે E એટલે શું થશે? ઓક્સિજન સલ્ફર, એટલે H2S, H2Se, H2ST, H2TE, બરોબર છે, H2PO પ્રકારના ઓક્સાઇડ બનાવે છે. ડન. ચાલો હવે જો ઓક્સિજન સાથેની એની પ્રતિક્રિયાત્મકતા, તો અહીંયા ખાસ ધ્યાન આપજો કે આપણને ખબર હતી કે સર કઈ ઓક્સિડેશન અવસ્થા ધરાવતા હતા, કે સાહેબ E છે એ -2, બરોબર છે, -2 ઓક્સિડેશન અવસ્થા ધરાવતા હતા, +2 ઓક્સિડેશન અવસ્થા, એટલે કે આપણે એમ કહી શકીએ કે +4 +6 ઓક્સિડેશન અવસ્થા, એટલે E2, EO2 અને EO3 પ્રકારના ઓક્સાઇડ બનાવે છે. એમાં ખાસ કરીને આ E છે ને, આ E કોણ હશે ખબર છે? એ સલ્ફર, સેલ્યુરિયમ, ટેલુરિયમ અને પોલોનિયમ હોય. ઓક્સિજન એમાં આવશે નહીં. ઓઝોન અને SO2 વાયુ છે, જ્યારે સેલ્યુમિયમ ડાયોક્સાઇડ એટલે કે Fe2 ઘન છે, જ્યારે SO2 થી ટેલુરિયમ તરફ જાઓ, એટલે સલ્ફર થી ટેલુરિયમ સુધી જાઓ, એટલે શું થાય? રિડ્યુસિંગ એજન્ટનો જે ગુણધર્મ છે એ ગુણધર્મ શું થાય? ઘટે છે. બીજો પોઈન્ટ કે SO2 એ રિડ્યુસિંગ એજન્ટ કેવો છે, અને ટેલુરિયમ એજન્ટ શું છે? એટલે આ પ્રબળ રિડ્યુસિંગ એજન્ટ થયો, જ્યારે આ પ્રબળ ઓક્સિડાઇઝિંગ એજન્ટ થયો. ઓકે, પ્રબળ ઓક્સિડાઇઝિંગ એજન્ટ. જ્યારે EO2 પ્રકારનો જે છે એ સલ્ફર શું છે કે સલ્ફર, સેલ્યુરિયમ અને ટેલુરિયમના ઓક્સાઇડ EO3 પ્રકારના ઓક્સાઇડ બનાવે છે, એટલે આ પ્રકારના પણ ઓક્સાઇડ બનાવે, જ્યારે પોલોનિયમ બનાવતા નથી. અને આપણને ખબર છે કે નીચેથી એ હવે SO2 હોય અને SO3 હોય, તો આ બેમાં એસિડિક કોણ હોય? ઓબ્વિયસલી SO3 હોય, બરોબર છે, કારણ કે SO3 માં આની ઓક્સિડેશન અવસ્થા +6 થાય અને આની +4 થાય, એટલે ઓબ્વિયસલી આ જે કમ્પાઉન્ડ છે વધારે એસિડિક ગુણધર્મ તરીકે વર્તી શકે છે. ચાલો પછી છે હેલોજન સાથેની પ્રતિક્રિયાત્મકતા, એટલે સમૂહ 16 ના તત્વો બીજા જેટલા પણ હેલોજન તત્વો છે, એટલે EX6 પ્રકારનો, EX4 પ્રકાર, EX2 પ્રકારના હેલાઇડ બનાવે છે. એમાં હેલાઇડ સાથેની પ્રતિક્રિયાત્મકતા છે, એમાં ફ્લોરિનની સૌથી વધારે, પછી ક્લોરિન, પછી બ્રોમિન અને પછી આયોડિનની પ્રતિક્રિયાત્મકતાઓને ગણવામાં આવે છે. અને તે હેક્ઝા હેલાઇડ અથવા હેક્ઝા ફ્લોરાઇડ પ્રકારે સ્થાયી છે, બરોબર છે, હેક્ઝા હેલાઇડ અથવા હેક્ઝા ફ્લોરાઇડ તરીકે સ્થાયી છે. બધા જ હેક્ઝા ફ્લોરાઇડ કેવા છે? વાયુ સ્વરૂપમાં છે. તેઓ અષ્ટફલકીય રચના ધરાવે છે. કેવી? અષ્ટફલકીય. અને સલ્ફર હેક્ઝા ફ્લોરાઇડ છે, SF6, એ સ્ટેરિક ગોઠવણીને કારણે કેવો છે? વધુ સ્થાયી છે. જ્યારે ટેટ્રાફ્લોરાઇડ SF4 વાયુ, SE4 પ્રવાહી અને ટેલુરિયમ ફ્લોરાઇડ એટલે ટેટ્રાફ્લોરાઇડ ટેલુરિયમ એ કેવો છે? ઘન પ્રકારનો કમ્પાઉન્ડ છે. અને સાથે સાથે એના જે અમુક હેલાઇડ હોય ને, મોનોમર, ડાયમર સ્વરૂપના પણ હોય, બરોબર છે. હવે દાખલા તરીકે ASF2 છે એ જાણીતા મોનો હેલાઇડ સંયોજનો જે સ્વભાવે કેવા છે? ડાયમર છે. દાખલા તરીકે આ ડાયમર થયું S2F2, S2Cl2, S2Br2, Se2Cl2 અને Se2Br2. જે વિષમીકરણ સ્વભાવ, વિષમીકરણ એટલે શું થાય કે અહીંયા સલ્ફરની, સેલ્યુરિયમની ઓક્સિડેશન અવસ્થા કેટલી થશે? +1, અહીંયા કેટલી થઈ? +4 અને અહીંયા 0, એટલે ઓક્સિડેશન આંકમાં વધારો થયો અને ઓક્સિડેશન આંકમાં શું થયો? ઘટાડો પણ જોવા મળે છે. એટલે આ રીતના એ જુદા જુદા કમ્પાઉન્ડ છે એ આની અંદર બનાવે છે. તો અહીંયા તમારું આ પૂરું થાય છે કે સમૂહ નંબર 16 ની પણ જે અમુક માહિતી છે એ માહિતી અહીંયા પૂરી થાય છે. તો હવે પછીના આપણે આવતા લેક્ચરમાં આપણે આગળથી કન્ટિન્યુ કરીશું.